આખા વિશ્વમાં હનુમાનજી મહારાજ જેવો દેવ તમને મળવો, ઓહો પ્રભુ આ કલિકાલમાં તો દાદાની ભક્તિ બહુ કરજો. હનુમાન જયંતિ આવે છે, ચૈત્ર સુદ પૂનમ. હનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સંપૂર્ણ દિવસ રામ રામ સીતારામ, રામ રામ સીતારામ જ કરવું જોઈએ. દાદાની ભક્તિ કરો પ્રભુ, કલિકાલમાં શ્રેષ્ઠ ફળદાયી છે. જો કલિકાલમાં હનુમાનજી મહારાજ દૂત બનીને તમને તમારા સાધ્ય સુધી પહોંચાડે છે. સાધક અને સાધ્ય વચ્ચેનો માર્ગ હનુમાનજી છે. કોઈ પણ દેવના તમે ઉપાસક હોય એવું નથી. શિવને કે મા જગદંબાના ઉપાસક હોય કે શિવજીના ઉપાસક હોય, કોઈ પણ દેવના ઉપાસક હો, પ્રથમ દાદાની ભક્તિ કરશો તો દાદા તમને ઉચકીને એમના ચરણોમાં મૂકી દેશે, એટલું બળ ધરાવે. અને ભૂત પ્રેત પિશાચ ડાકીની સાતીની વીર વૈતાલ મામા જંત્રી વંત્રી ખવી ડાકણ ચુડેલ ભેસાસુર ગંધસુર આ બધાને તો તમે ભૂલી જ જાઓ પ્રભુ. આમને તો તમને કોઈ જીવનમાં ભય જ નહીં. કારણ કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. મહાવીર શબ્દની બહુ અદભુત વ્યાખ્યા છે. તો કલિકાળમાં દાદાની ભક્તિ કરજો, કારણ કે દાદાને તમે સાચા હૃદય યાદ કરશો ને એટલે તરત હાજરા હજુર જ છે, પૃથ્વી પર જ છે. કોઈ પુરાણ, કોઈ શાસ્ત્ર, કોઈ વેદ ઉપનિષદમાં એમનું મૃત્યુ નથી બતાવ્યું. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે છે ચિરંજીવિનઃ. 7 દેવતાઓ ચિરંજીવી છે, એમાં હનુમાનજીનું નામ છે. અશ્વત્થામા, બલિરાજા, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, વ્યાસજી અને હનુમાનજી મહારાજ. અને રામજીના દાસ છે. રામજી કોણ છે? જો ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ કોઈ હોય તો ભગવાન રામ છે. રામો વિગ્રહવાન ધર્મ. ધર્માચરણ જે વ્યક્તિ કરતો હોય એ સ્વયં રામજી સમાન બની શકે છે. પોતાનું આચરણ શ્રેષ્ઠ કરે. રામજીએ કઈ પોતાનું ઐશ્વર્યતા બતાવી નથી. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. રામજીએ તો ભગવાન એક મનુષ્ય બનીને ભગવાન બન્યા. માત્ર પોતાના કર્તવ્યનું પાલન કરીને પરમાત્મા બન્યા હોય એવો કોઈ દેવ હોય તો માત્ર ને માત્ર ભગવાન રામ છે. જો માનસમાં એક સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે રાવણે સીતાજીનું અપહરણ કરી લીધું. આપણે બધા રામાયણ જાણીએ છીએ એટલે વિસ્તૃત એ દિશામાં નહીં જવું. પણ જ્યારે કુંભકર્ણને ઉઠાડવામાં આવ્યા કે આપણી સેના હારે છે, ભાઈ જાગો. કુંભકર્ણજી જાગ્યા. એમને જોયું તો રાવણને ચિંતામાં છે. ચલત દશાનન ડોલત અવની ભુજ વિક્રમ જાણે ઉદિત બાળા. આટલું બધું બલવાન રાવણ અને એને ચિંતામાં જોયો. કુંભકર્ણે પૂછ્યું કે ભ્રાતા तुम चिंतित आज दशानन क्यों? शा माटे चिंतामां? रावणे जवाब आप्यो, कुंभकर्ण भाई हरली हमने मिथिलेश कुमारी. मैं सीताजीનું હરણ કર્યું. કુંભકર્ણે વળતો જવાબ આપ્યો કે એમાં શું, કે મારા વશ થતા નથી સામદામ દંડ ભેદ. આમ તો ભાઈ કુંભકર્ણ પણ પ્રથમ તો સમજાવે છે કે રાવણ આ ખોટું છે, પણ ભાઈ છે એટલે ભાઈનો ફરજ નિભાવે છે. જે લોહીનો નહીં એ કોઈનો નહીં. અંતતઃ કીધું કે તે જેમ સાધુનું રૂપ લઈને સીતાજીનું હરણ કર્યું એમ રામજીનું રૂપ લઈ લો. રામજીનું રૂપ લઈ લે. માયાવી રામનું રૂપ બનાવીને સીતાજીને વશ કરી લો ભ્રાતા. એટલે રાવણે વળતો જવાબ આપ્યો, ઉસમે હમકો ભય ભૈરવ ભારી. એમાં મને વધારે ભય છે. કેમ? તો રાઘવ રૂપ લગા બનને તો માતુ સમાન લગે પર નારી. વિચાર કરો પ્રભુ, નકલી રામનું રૂપ બનાવતા બનાવતા, માયાવી રામનું રૂપ પ્રદર્શિત કરતા કરતા જો પરસ્ત્રી માતા સમાન લાગતી હોય તો રામજી કોણ, એનું ચરિત્ર કેવું, મર્યાદા પુરુષોત્તમ ગણાય છે. માટે હનુમાનજી મહારાજે રામજીની ભક્તિ કરી. નારાયણના અવતાર છે. અને હનુમાનજી કોઈ સામાન્ય નથી. હનુમાનજી રુદ્રાવતાર છે. ભગવાન જો અંતતઃ આ બધી કથામાં બહુ ગુહ્યતામાં જઈએ તો હરિહર છે. હરિહર હો ભેદ ગણનમ શાસ્ત્ર ના પાડે છે. હરિ અને હરમાં ભેદ ગણનાર પણ અધમ ભક્ત ગણાય છે. ભક્ત તો ખરો પણ અધમ.
અંતતઃ બધું એક જ છે, પણ મૂળ વાસ્તવિકતા હનુમાનજીની કથા, હનુમાનજીની ગાથા. એના વિશે તો આપણે શું કહીએ પ્રભુ. કલિકાલમાં હાજરા હજુર છે હનુમાનજી મહારાજ. જેમ શ્રવણ જેવો કોઈ દીકરો ન થઈ શકે, એમ હનુમાનજી જેવો કોઈ બીજો સેવક ન થઈ શકે. આપની ભાષામાં કહીએ તો સેવાનું સૌથી મોટું સર્ટિફિકેટ હનુમાનજી મહારાજ પાસે છે પ્રભુ. આટલામાં સમજી. દેવતાઓએ પણ હનુમાનજીની જરૂર પડી છે, ચાહે ત્રેતાયુગ હોય, દ્વાપર હોય કે કલયુગ હોય. હનુમાનજીની જરૂર વિના કોઈ યુગ પૂર્ણ થયો જ નથી. ત્રેતામાં તો આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી મહારાજે કેવા કેવા કામ કર્યા, છતાં તુલસીદાસજી તો એવું જ લખે છે કે અચરજ નાહી. પ્રથમ પંક્તિમાં એવું લખ્યું, પ્રભુ મુદ્રિકા મેલમુખ માહી, જલ્દી લાંઘી ગયે અચરજ નાહી. હનુમાનજી આવડો મોટો સમુદ્ર એક જ છલાંગમાં ઓળંગી ગયા, કૂદી ગયા, છતાં તુલસીદાસજીને આશ્ચર્ય થતું નથી. કેમ? દુર્ગમ કાજ જગત કે જેતે. દુર્ગમ કાજ, જે કોઈ ન કરી શકે એવા કાર્ય કરવા માટે ભગવાન આપનો જન્મ થયો છે દાદા. તો ત્રેતાની તો ઘણી બધી કથાઓ પ્રચલિત છે, આપણે જાણીએ છીએ. દ્વાપરમાં પણ ભીમસેનનું અભિમાન ભગવાને ઉતાર્યું, પણ આપણે જાણીએ છીએ. પૂંછડી હલાવી, હલી નહીં ભીમથી. એ જ પ્રમાણે અર્જુનને પણ ખૂબ અભિમાન હતું. આ કથા કદાચ બહુ પ્રચલિત નથી, એટલા માટે હું તમને કહું છું. અર્જુનને પણ અભિમાન હતું કે આ પૃથ્વી પર મારા જેવો બીજો શ્રેષ્ઠ ધનુર્ધર કોઈ છે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે લીલા કરી. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બોલાવ્યા અને પુષ્પો મંગાવ્યા છે પૂજા માટે. એક દિવસ ભગવાન કૃષ્ણ અર્જુન સે ફૂલ મંગાए, પહોંચે અર્જુન કદલી વન में जहाँ अंजनी जाए. ભગવાને પુષ્પ મંગાવ્યા. અર્જુનજી પુષ્પ લેવા માટે ગયા તો ખરા, પણ કયા બગીચામાં ગયા? જ્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન હતા. જહાં અંજની જાય. पवन पुत्र थे जहाँ पेड़ केलो के लंबे चौड़े, फूल धनंजय ने जब तोड़ा हनुमान जी दौड़े. અર્જુને પુષ્પ તોડ્યા. જેવું જ પુષ્પ તોડ્યું, એક જ દોટમાં હનુમાનજી મહારાજ અર્જુનની સામે આવીને ઉભા ગયા. જો આમાં કોઈ ભેદ નથી, આ માત્ર વિનોદ છે. હનુમાનજી મહારાજ અને અર્જુન બંને ભગવાનના પ્રિય સખા અને પ્રિય ભક્ત પણ છે. જેમ દ્વાપરમાં અર્જુન છે, એમ ત્રેતામાં હનુમાનજી છે. જૈસે અર્જુન है वैसे हनुमान. જેવું જ પુષ્પ અર્જુને તોડ્યું, હનુમાનજી એક જ દોટમાં આવી ગયા. કોણ છો? અર્જુન. શા માટે પુષ્પ તોડ્યું? પૂજા માટે. હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા, પૂછ્યા વિના? અર્જુન કહે, એમાં શું પૂછવાનું? પૂજા માટે પુષ્પ જોઈએ છે, પુષ્પ લીધા. હનુમાનજી કહે, પ્રભુ આપે પૂછવું જોઈએ અર્જુનજી, કારણ કે આ રામજીનો બગીચો છે અને રામજીનું એક નામ શું છે? મર્યાદા પુરુષોત્તમ. આ ક્ષેત્રમાં મર્યાદા પ્રથમ છે. અચ્છા, કોની પૂજા માટે જોઈએ છે? હનુમાનજી મહારાજ પૂછવા લાગ્યા. એટલે અર્જુને કીધું કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા માટે. અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ સાંભળ્યું, હનુમાનજી તો હસવા લાગ્યા, વિનોદ કરતા હતા. અચ્છા, હા 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 હા, તો લઈ જાઓ, કાંઈ પૂછવાની જરૂર નથી. કેમ? હમણાં ના પાડતા હતા ને હવે કેમ હસો છો? મારા ભગવાન ઉપર હસો છો? હનુમાનજી મહારાજે કીધું કે અર્જુન, જો સાંભળ, જેના ભગવાન જ ચોર હોય, જયરણ ચોર માખણ ચોર. જેને આખું જગત ચોર કહે છે, કે હું નથી કહેતો. મારા ભગવાનને ચોર કીધા. ભગવાન રામજીની આપ વાત કરો છો. રામજી શ્રેષ્ઠ ધનુર્ધર હતા. તો ત્રેતામાં અર્જુન કહે છે આ બધું, કે ત્રેતામાં આટલા બધા વાનરોને ભેગા કર્યા અને પથ્થર ઉપર રામ રામ લખીને આટલો મોટો પુલ બનાવ્યો પથ્થરોથી કરતા કરી. એના કરતા બાણની વર્ષા કરીને, આટલા મોટા જો ધનુર્ધર હતા તો બાણ વર્ષા કરીને પુલ બનાવી દેવો જોઈએ ને. એટલે હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા કે અર્જુન, અમારા પ્રભુ શ્રી રામ દ્વારા જે પુલ બનાવવામાં આવ્યો હતો, તે પુલ ઉપરથી હજારો વાનર પસાર થયા હતા.
તમે પણ ધનુર્ધર છો, તમે બનાવો પુલ. અર્જુનને તો અભિમાન હતું અને અભિમાન ઉતારવા માટે તો આ બધી કથા હતી. અર્જુને કીધું કઈ વાંધો નહીં, હું પુલ તરત બનાવી દઉં, બાણની વર્ષા કરીને પુલ બનાવું. હનુમાનજી મહારાજે કીધું કે અમારા પ્રભુએ જે પુલ બનાવ્યો પથ્થરોનો, એની ઉપરથી હું નહીં, મારા જેવા હજારો વાનર પસાર થયા હતા. અર્જુન, તમે પુલ બનાવો, એના ઉપરથી જો રામજીનો આ એક વાનર પસાર થઈ જાય તો આપની આજ્ઞાનું હું પાલન કરીશ. અર્જુન કહે એમ, કાંઈ વાંધો નહીં, તો હું પણ ક્ષત્રિય છું, હું પણ પ્રતિજ્ઞા કરું છું કે મારા બનાવેલો પુલ જો તૂટી ગયો તો હું પણ મૃત્યુદાહ સ્વીકાર કરી, ક્ષત્રિય છું, મૃત્યુનો સ્વીકાર કરીશ. પછી કહું છું પ્રભુ, बाण की वर्षा की अर्जुन ने सागर बना समूचा, आनंद फानंद कई योजन का बांध दिया पुल ऊंचा. બાણની વર્ષા કરી અર્જુને અને સુંદર મજાનો પુલ તૈયાર કરી દીધો. અને હનુમાનજીને કહેવા લાગ્યા કે પુલ તૈયાર છે. હનુમાનજી કહે અર્જુન, રામજીનો વાનર પણ તૈયાર છે, પણ હવે પરિસ્થિતિ જોવા જેવી. હનુમાનજી મહારાજ અષ્ટ સિદ્ધિ નવ નિધિના જે દાતા હોય, માત્ર એમની પાસે છે એટલું નહીં, એ ઈચ્છા એને આપી શકે છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ એના દાતા હોય, અતુલિત બાલ ધામમ જેને કહેવાતા હોય, જેના બળની ક્યારેય કોઈ તુલના જ ન થઈ હોય. મનોજમ માર્ચ તુલ્ય, એમના ઉડવાની ગતિની તો પણ ચાલો તુલના થઈ કે ભાઈ મનના વેગથી હનુમાનજી ઉડે છે, ઉડે ઉડે બજરંગ બલી. પણ જેના બલની ક્યારેય કોઈ જગ્યાએ તુલના ન થઈ હોય એ દાદા. હજાર યોજન બદન બનાવા, 1000 યોજન નું શરીર બનાવે. 1000 યોજન એટલે જાણો છો ને, પૃથ્વીથી જેટલી દૂરી છે ને સૂર્યનારાયણ. હનુમાન ચાલીસામાં આપણે વાંચી ગયા, યુગ સહસ્ત્ર યોજન પર ભાનું, અને સાયન્સ વાળાઓએ પણ પ્રૂફ કરી દીધું. હવે તો પૃથ્વીથી સૂર્યનારાયણ જેટલી દૂરી છે, એમને બહુ વાર લાગતી નથી. તો નાનપણમાં એક જ છલાંગમાં પહોંચી ગયા હતા. બાલ સમય રાવી વૃક્ષ પક્ષી લીઓ તબ આપણે બધા જાણીએ જ છે ને. 1000 યોજન બદન બધાના ગદા ધરે કાંધે. 1000 યોજન નું શરીર બનાવ્યું એટલું નહીં, પછી જમા ખભે ગદા મૂકી દીધી. ઓહો, કેવું વિચાર તો કરો, કેવું સ્વરૂપ દેખાતું છે. 1000 યોજન નો દેહ, અહીંથી સૂર્યનારાયણ સુધી એમનો મુકટ આવતો હોય મસ્તકનો, અને જમણા ખભે ગદા મૂકી, એટલું હોત તો વાંધો નહીં. એક એક યોજન કે પથ્થર રોમ રોમ में बांधे. એક યોજન ના એટલે પથ્થર એટલે મોટા મોટા પહાડો હનુમાનજી મહારાજે રૂવા જે બાંધ્યા છે. વિચાર કરો. હવે આ સ્વરૂપ જે અર્જુને જોયું, ઓહો, અર્જુન થર 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 કાંપવા લાગ્યા. પ્રાર્થના કરવા માંડ્યા ભગવાન શ્રી કૃષ્ણને. અને પ્રાર્થનામાં શું કહે છે? હે કનૈયા, ભક્તન કી રક્ષા કાજ તુમ એક ગિરધારી બન્યો. કાના, તે ભક્તોની રક્ષા માટે એક ગોવર્ધન ધારણ તો કર્યો, પણ હમકો બચાવો ઇસ અનેક ગિરિધારી સે. આ અનેક ગોવર્ધન ધારણ જેને કર્યા એવા કપિરાજ હનુમાનજી મહારાજ થી મને બચાવો. કહેવાય છે કે ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ત્યાં આવ્યા. હનુમાનજી મહારાજ અને અર્જુનની પ્રતિજ્ઞામાં હનુમાનજી મહારાજે જ્યાં પગ મૂક્યો, ચલ્યો સુધા પાતાલ, તુરંત આખો પુલ સમુદ્રના તળિયામાં જતો રહ્યો. અને આને તો ભગવાનને પ્રાર્થના તો કરી દીધી કે અર્જુને ભગવાન આવ્યા. અર્જુન તો મૃત્યુદાહ સ્વીકાર કરવા તૈયાર થયા છે, લાકડીઓ શોધવા માંડ્યા. ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવ્યા અને અર્જુનને લાકડીઓ શોધતા જોયા ને કાષ્ઠ વીણતા હતા. એટલે કે અગર ભોજન બના રહે હો તો હમારા ભી બનાના. अर्जुन कहे प्रभु अब तो भोजन बनाने वाला ही जा रहा है. क्यों? सब बात कही कि हनुमान जी है, हम अर्जुन है, हमारे बीच ऐसी प्रतिज्ञा हुई, स्पर्धा हुई, ये जीत गए, मैं हार गया, मैं क्षत्रिय हूं, मैंने प्रतिज्ञा की थी, अब मैं मृत्यु को स्वीकार करूंगा. भगवान बोले हाँ, क्षत्रिय को प्रतिज्ञा का पालन तो करना ही चाहिए, प्राण जाए पर वचन न जाए. हनुमान जी सोचने लगे इसको और जल्दी मारेंगे अर्जुन को.
लेकिन भगवान तो भगवान है, फिर बोले धीरे से रुक जाओ। कोई निर्णायक था क्या? स्पर्धा में निर्णायक होना आवश्यक है। जो सब देख रखे कौन कैसे किया, पुनः आप स्पर्धा करें। इस बार जो विजेता कौन होगा ये मैं निश्चित करूंगा। पुनः वही सब प्रक्रिया हुई। बाण की वर्षा की, अर्जुन ने सागर बना समूचा। आनंद फानंद कई योजन का बांध दिया पुल ऊंचा, और हनुमान जी महाराज भी हजारों योजन वजन बढ़ावा। गदा धर लियो कांधे, एक एक योजन के पत्थर रोम रोम में बांधे। एवं विकराल स्वरूप हनुमान जी महाराज बनाव्યું। પણ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ કુર્મ કહેતા કાચબાના રૂપમાં પુલની નીચે બિરાજમાન થઈ ગયા, અને પુલ તૂટ્યો નહીં પ્રભુ, કારણ કે ભગવાન સ્વયં હતા। અર્જુનજી તો ઉત્સાહમાં આવી ગયા, હનુમાનજીને કહેવા લાગ્યા મારી એક આજ્ઞાનું પાલન આપે કરવાનું છે। પણ ભગવાને ત્યાં રોક્યા। ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે, રોક્યા છે। ઉભારો, હમણાં નહીં, એમની જરૂર પડશે ત્યારે કહીશું। અને પછી આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજીની જરૂર ત્યારે પડી મહાભારતના યુદ્ધમાં। અર્જુનના રથની ધજા ઉપર કોણ હતું? શ્રી હનુમાનજી મહારાજ હતા પ્રભુ। અને એમાં પણ ઘણી ઘણી ઘટનાઓ ચાલુ યુદ્ધમાં એવી બની કે ભગવાન શ્રી કૃષ્ણએ હનુમાનજીને શાંત રાખવા પડ્યા। કરકટાય મરકટ એવી ગર્જના કરવા લાગ્યા દાદા, ત્યાં ભગવાને શાંત કર્યા। પ્રભુ થોભો, આ ત્રેતાયુગ નથી, તમારી ગર્જના આમાંથી કોઈ સહન નહીં કરી શકે। પાંડવો નહીં, કૌરવો પાંડવો શ્રોતા વક્તા બધા ગુજરી જશે। કહેવાનો અર્થ હતો દાદાની જે શક્તિ છે એની તુલના ક્યારેય ન થઈ શકે પ્રભુ। જેટલું કહીએ એટલું ઓછું છે। હનુમાનજી મહારાજ વિશે તો શું કહેવું। કલિકાલમાં જે કોઈ પણ વ્યક્તિ દાદાની ભક્તિ કરે છે, દાદા એની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। હાલ પણ છે। તમને એમ થાય કે મારે હનુમાનજી મહારાજના દર્શન કરવા છે, અને ક્યાં છે? તો યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃત મસ્તકાંજલિમ બાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ। જ્યાં ભગવાન રામજીનું સંકીર્તન થતું હોય, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, ત્યાં તત્ર તત્ર કૃત મસ્તકાંજલિમ, ભગવાન સ્વયં રામચંદ્ર જ્યાં સંકીર્તન થતું હોય ત્યાં હનુમાનજી મહારાજ સ્વયં મસ્તક નમાવીને પ્રાર્થના સહ ત્યાં બિરાજમાન હોય છે। આજે પણ હનુમાનજી મહારાજ કલિકાલમાં ઉપસ્થિત છે। જે કોઈ પણ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી એમને યાદ કરે છે, એમની તમામ મનોકામનાઓ દાદા પૂર્ણ કરે છે। દાદાની તો ઘણી બધી કથાઓ છે પ્રભુ, ત્રેતાયુગની કથાઓ, ઓહો। રામચરિતમાનસ અગાધ સાગર છે, તુલસીદાસજી રચિત श्री सीताराम चरणाम्बुज चंचरीक संत श्री तुलसीदास जी महाराज द्वारा रचित विनय पत्रिका, कवितावली, रामचरितमानस आदि ग्रंथों में दादानी एवी गाथाओं वर्णन है कि व्यक्ति क्यारे एनो पार न पामी सके। दादा विषे तो विशेष में शू कहेवुं प्रभु। हनुमान जयंती अंगीभूत आ सामान्य वार्तालाप हतो। कलिकाल में कोईपण प्रकारनी आपत्ति विपत्ति होय तो दादा पासे दादानी शरणमां जवाथी एमांथी मुक्त थवाय छे। कारण हनुमान चालीसामां एवुं लख्युं छे, और देवता चित्त न धरई हनुमत सेई सर्व सुख करही। कोई जग्याए तमारुं कार्य न थाय, संपूर्ण विश्वथी तमे हताश थई जाओ, कोई मार्ग तमने न मळे तो दादाना चरणमां वया जाजो प्रभु। कारण के और देवता चित्त न धरई तो हनुमत सेई सर्व सुख करही। दादा तमारा તમામ મનોકામનાઓ આપની પૂર્ણ કરે છે। એટલું નહીં, હનુમાન ચાલીસાનો પ્રતિદિન પાઠ કરવા વાળા વ્યક્તિને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપ મેળે મળી જાય છે, અને માંગવી નથી પડતી। કારણ સ્વયં મહાદેવ આના સાક્ષી છે। જો આ પાઠ કરે સબ કોઈ છૂટઈ બંધ મહાસુખ હોય, તો આપણે જાણીએ છીએ। જો આ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ साखी, अवधि भाषा है साखी એટલે साक्षी। गौरी शाह, गौरी ना ईश्वर भगवान स्वयं महादेव एम कहे छे कि जे कोई पण व्यक्ति प्रतिदिन हनुमान चालीसा नो पाठ करशे एने सिद्धिओ वरसे। हनुमान जी महाराज विषे तो जेटलुं कहीए એટલું ઓછું છે प्रभु। હું તો માત્ર મારી વાણીને પરિવર્તન, વાણીમાં પવિત્ર કરવા માટે આ કથા તમારી સમક્ષ રજૂ કરું છું। દરેક જણને જય સિયારામ, जय हनुमान, ओम हरिहर,
હર હર મહાદેવ. હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય શ્રી સીતારામ. જય જય શ્રી સીતારામ. જય જય શ્રી સીતારામ.